મહારાજ વરતાલ પધારતા હતા અને ભાલમાં જતા તરસ્યા બહુ થયા. પછી મહારાજે સુરા ખાચરને કહ્યું, જે મને તરસ બહુ લાગી છે. તે સાંભળી સુરા ખાચર બોલ્યા, જે મહારાજ, લ્યો હું પાણી લાવું. પછી એક કણબીનો છોકરો છેટે શાંતિ હાંકતો હતો, તેને સુરા ખાચરે દીઠો અને ઘોહું દોડાવી ત્યાં ગયા. ત્યાં સુરા ખાચરને દેખીને છોકરો બળદિયાની ઓથે બેસી ગયો. સુરા ખાચરે તેને કહ્યું કે, છોકરા. ત્યારે હોકરે કહ્યું કે, ભાઈ સાહેબ, મને મારશો નહીં. ત્યારે સુરા ખાચર બોલ્યા, જે મારે તને મારવો નથી, પણ મારે પાણી જોઈએ છે, તે આપીશ. છોકરો કહે કે, આજ નવી બતક ભરીને લાવ્યો છું. પછી તે છોકરાને સાથે લઈને સુરા ખાચર પાણીની બતક લેવરાવીને મહારાજ પાસે આવ્યા અને રસ્તામાં છોકરાને કહ્યું કે, તારું પાણી પીને મહારાજ બહુ રાજી થાશે, માટે તું કાંઈક માંગજે. ત્યારે છોકરો કહે, શું આપે? સુરા ખાચર કહે, જે માંગીશ તે આપશે. છોકરો કહે કે, મારે 100 વીઘા જમીન છે અને બીજી 100 વીઘા જમીન આપે તો સુખેથી ખેડી ખાઉં. તેને સુરા ખાચરે કહ્યું કે, તે તો અહીં ને અહીં પડ્યું રહેશે, માટે તારા જીવનો મોક્ષ માંગજે. પછી પાણી પીને મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ કહે, આ કોનું પાણી છે? સુરા ખાચર કહે, આ છોકરો ઊભો તેનું છે. પછી તે છોકરાને મહારાજે પાસે બોલાવીને કહ્યું, જે છોકરા, તું વર માંગ. ત્યારે હોકરે કહ્યું, જે મારા જીવનું કલ્યાણ થાય. ત્યારે મહારાજ કહે, તારી 7 પેઢીનું કલ્યાણ થાશે, જા. પાણીમાં રાજી થયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.